મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ઈ-રિક્ષા સહાય યોજના વિશે, જેમાં રિક્ષા ખરીદવા માટે તમને 48,000 રૂપિયાની સબસિડી સરકાર દ્વારા આપવામાં આવશે. આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે, તે ઉપરાંત અરજી ફોર્મ તમારે કઈ જગ્યાએથી ભરવાનું રહેશે અને સાથે કયા કયા ડોક્યુમેન્ટ તમારે જોડવાના છે. તો મિત્રો, આ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી આને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, વાત કરીએ બેટરી સંચાલિત વાહન અપનાવવાની, તો અહીં બેટરી સંચાલિત ત્રિચક્રી વાહન યોજના વર્ષ 2023-24 યોજનાનો લાભ મળવા શું તમારે કરવાનું રહેશે. તો આમાં અરજી કોણ કરી શકે એના વિશે વાત કરીએ તો વ્યક્તિગત કોઈ પણ એક વ્યક્તિ અથવા તો સંસ્થાકીય જે અરજદારો છે એ પણ કરી શકે છે. અરજીપત્ર ક્યાંથીને ઉપલબ્ધ તમારે કરવાનું રહેશે. તો મિત્રો, જેડા દ્વારા અધિકૃત ઉત્પાદકોના ડીલર્સ અને જેડાની વેબસાઇટ અહીં આપેલી છે તમને, geda.gujarat.gov.in. આના ઉપર જઈ અને તમે અરજી ફોર્મ છે એ ડાઉનલોડ કરી શકશો. મિત્રો, પોસિબલ હશે તો હું તમને અરજી ફોર્મ ડાઉનલોડ કરી અને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર અને વોટ્સએપ ચેનલ ઉપર આની લિંક છે એ શેર કરી દઈશ, અથવા તો PDF છે એ ડાઉનલોડ કરી લઈશ. ત્યાર પછી મિત્રો, અરજી સાથે શું વિગતો અપનાવવાની થાય છે. તો વ્યક્તિગત અરજદાર હોય તો એમનું આધાર કાર્ડની સ્વપ્રમાણિત નકલ છે એ તમારે રજૂ કરવાની છે. ત્યાર પછી ત્રિચક્રી વાહન ચલાવવા માટેનું એક ડ્રાઇવિંગ લાયસન્સ છે, જેની સ્વપ્રમાણિત નકલ છે એ તમારે અહીં અપલોડ કરવાની છે. હવે આ સ્વપ્રમાણિત નકલની પણ ઘણા બધા લોકોને ન ખબર હોય. તો મિત્રો, સ્વપ્રમાણિત નકલ એટલે કે તમે જે ઝેરોક્સ કરાવો છો તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટમાંથી, એના ઉપર તમારે સાઇન કરી અને આપવાની હોય છે, તો એને પ્રમાણિત નકલ કહેવાય. ત્યાર પછી મિત્રો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, દિવ્યાંગ હોય, મહિલા સાહસિક હોય, સ્ટાર્ટઅપ સાહસિક હોય, સામાજિક આર્થિક મોજણી અંતર્ગત જાહેર કરેલા ગરીબ, અતિ ગરીબ અને બિન અનામત વર્ગના આર્થિક રીતે પછાત અંગેના સક્ષમ અધિકારીના પ્રમાણપત્રની એક સ્વપ્રમાણિત નકલ છે એ તમારે સાથે જોડવાની રહેશે. અહીં જે પણ અરજદારને લાગુ પડતું હોય એ એક ડોક્યુમેન્ટ છે એ તમારે અહીં સાથે જોડવાનું છે. ત્યાર પછી મિત્રો, સંસ્થાકીય જે અરજદારો છે, એટલે કે સંસ્થા દ્વારા આ જે યોજનાનો લાભ લેવા માંગતા હોય તો સંસ્થાની નોંધણીના પ્રમાણપત્રની એક પ્રમાણિત નકલ, સંસ્થાના લાઇટ બિલ, પ્રોપર્ટી ટેક્સ બિલની સ્વપ્રમાણિત નકલ, સંસ્થાનો ત્રિચક્રી વાહન ખરીદવા અને વપરાશ કરવા અંગેનો એક ઠરાવ છે એ તમારે અહીં રજૂ કરવાનો રહેશે. તો મિત્રો, આટલા ડોક્યુમેન્ટ વ્યક્તિગત અને સંસ્થાના આ બંનેના ડોક્યુમેન્ટ જેમાં પણ તમારે એપ્લાય કરવું હોય એ તમે કરી શકો છો. આટલા ડોક્યુમેન્ટ છે એ તમારે અપલોડ કરવાના રહેશે અથવા તો જમા કરાવવાના રહેશે. ત્યાર પછી મિત્રો, અરજીપત્રક છે એ કોને જમા કરાવવાનું રહેશે. તો અરજીપત્રક ઉત્પાદક તથા મોડેલની પસંદગી કરીને અધિકૃત કરેલ ઉત્પાદકોના ડીલર્સ અથવા તો જેડા કચેરીમાં તમારે જમા છે એ કરાવવાનું રહેશે. હવે મિત્રો, આની પ્રાથમિકતા કોને આપવામાં આવે છે. તો એક તો વ્યક્તિગતની વાત કરીએ તો એમાં રિક્ષા ચાલક હોય, મહિલા સાહસિક હોય, યુવા સ્ટાર્ટઅપ સાહસિક હોય, શિક્ષિત કોઈ બેરોજગાર વ્યક્તિ હોય, અનુસૂચિત જાતિના જે પણ અરજદારો છે, સામાજિક આર્થિક મોજણી અંતર્ગત જાહેર કરેલ ગરીબ પરિવાર હોય, અતિ ગરીબ, અનુસૂચિત જાતિ, દિવ્યાંગ, બિન અનામત વર્ગના આર્થિક રીતે પછાત વર્ગના જે વ્યક્તિઓ છે એમને પ્રાથમિકતા આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો, સંસ્થાકીય અરજદારોની વાત કરીએ તો સહકારી મંડળીઓ, યાત્રાધામો, બિન નફાકારક સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, આમાંથીને કોઈ પણ સંસ્થાઓ લાભ મેળવી શકે છે. હવે મિત્રો, આ અંગે રાજ્ય સરકારની કેટલી સબસિડી તમને મળવાપાત્ર છે. તો તમે જોઈ શકો છો કે 48,000 પ્રતિ એક વાહન દીઠ તમને છે એ સબસિડી મળવાપાત્ર રહેશે. સબસિડીનો લાભ કઈ રીતે મળશે. તો જેડા દ્વારા યોજનાની શરતો મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થીના બેંક ખાતામાં વાહનની ખરીદી કર્યા પછી આ જમા કરવામાં આવશે. એટલે કે મિત્રો, તમે જે ડીલર આપણે નક્કી કરેલા છે જેડા દ્વારા, તો એમાં તમારે જોવાનું રહેશે લિસ્ટની અંદર અને ત્યાંથી તમારે ખરીદી કરવાની છે. ત્યાર પછી મિત્રો, તમારે ફોર્મ ભરી અને જેડાની અંદર જમા કરાવવાનું રહેશે. વાહનોના અધિકૃત ઉત્પાદક, મોડલ, મહત્તમ ભાવ તથા તેમના ડીલર્સની માહિતી ક્યાંથી ઉપલબ્ધ થશે. મિત્રો, તમને પ્રશ્ન થાય તો અહીંયા આગળ પણ તમે જોઈ શકો છો કે એની વેબસાઇટ ઉપર છે એ તમામ માહિતી આપેલી છે કે તમારે કઈ કઈ જગ્યાએથી વાહનો છે એ ખરીદવાના રહેશે.
ત્યાર પછી સંપર્ક સૂત્ર એટલે કે તમે કઈ જગ્યાએ આનો સંપર્ક સાધી શકો છો વધુ માહિતી માટે, તો ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી એટલે કે જેડા દ્વારા ગાંધીનગરની અંદર જે આવેલી છે એમના ફોન નંબર અહીંયા તમે જોઈ શકો છો આપેલા છે મિત્રો. અને જે માન્ય ઉત્પાદકો છે એની પાસેથી પણ તમે માહિતી છે એ મેળવી શકો છો. હવે મિત્રો માન્ય ઉત્પાદકોનું પણ અહીંયા કણે તમને ડિટેલ આપેલી છે, જેમાં એક નંબર છે વર્લ્ડ વિઝાર્ડ ઇનોવેશન એન્ડ મોબિલિટી લિમિટેડ જે વડોદરાની અંદર આવેલી છે, એમનો ફોન નંબર પણ અહીંયા આપેલો છે. 2 નંબર છે કાઇનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર સોલ્યુશન લિમિટેડ જે પુણેની અંદર આવેલી છે અને એમનો પણ ફોન નંબર તમને આપેલો છે. ત્યાર પછી 3જા નંબરે છે મહિન્દ્રા ઇલેક્ટ્રોનિક મોબિલિટી લિમિટેડ જે બેંગ્લોરની અંદર આવેલી છે અને એમનો પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. અતુલ ઓટો લિમિટેડ જે રાજકોટની અંદર આવેલી છે એમનો તમે અહીંયા કોન્ટેક્ટ નંબર જોઈ શકો છો. ત્યાર પછી 5મા નંબરે દિલ્હી ઇલેક્ટ્રોનિક ઓટો પ્રાઇવેટ લિમિટેડ હરિયાણા જેનો કોન્ટેક્ટ નંબર પણ સાથે આપેલો છે. ઓક્યુલ્સ ઓટો ઇન્ડસ્ટ્રીઝ LLP હિંમતનગરની અંદર જેનો મોબાઈલ નંબર અહીંયા આપેલો છે. અને 7 નંબર છે ઇબઝ મોબિલિટી LLP અમદાવાદની અંદર જેનો મોબાઈલ નંબર તમે અહીંયા આપેલો છે. તો મિત્રો આમાંથી તમને જે પણ નજીકમાં પડતું હોય ડીલર એની પાસેથી તમે વધુ માહિતી મેળવી શકો છો. તમામના ફોન નંબર સાથે અહીંયા વિગત આપેલી છે અને જો તમે નજીકમાં જ રહેતા હો તો અહીં મુલાકાત લઈ અને વધુ માહિતી મેળવી શકો છો. જેડાની અહીંયા એજન્સી તમે જોઈ શકો છો ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી છે જેનું પ્રોપર એડ્રેસ અહીંયા આપેલું છે. વધુ માહિતી માટે મિત્રો તમે આ વેબસાઇટનો સંપર્ક કરી શકો છો. મોબાઈલ નંબર પણ અહીંયા આપેલો છે અને ફોન દ્વારા પણ તમે વધુ માહિતી મેળવી શકો છો. તો મિત્રો આશા રાખું છું કે બેટરી સંચાલિત રિક્ષા સહાય યોજના વિશે તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.